Praise the Lord. ગુડ ઇવનિંગ સાધની સલામ. પ્રભુનું વચન શીખવાડે છે કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં. પ્રભુ પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ. આપણી આશા રદ જવાની નથી. એક વખત મેં કહ્યું હતું નહીં, એક બેનની વાત કરી હતી. બાર મેડિકલની રીત પ્રમાણે આવી પદ્ધતિથી બાળક મેળવવા માટે પ્રયત્ન કર્યા, નિષ્ફળ ગયા. નિષ્ફળતા, નિરાશા, કુટુંબની અપેક્ષાઓ અને ઘણી બધી એવી બહેનો માટે સમસ્યા થતી હોય નહીં કે જ્યારે તેમના કુખે બાળક ન જન્મતું હોય ત્યારે ઘણું બધું સાંભળવું પડતું હોય. ઘણા પાછળ હસતા પણ હોય. પોતાના પતિને જાત જાતની સલાહો પણ આપવામાં આવતી હોય. ઘણીવાર બીજા લગ્ન કરવાની પણ વાત કહેવામાં આવતી હોય. અને આવું બધું બનેલું છે. એક કુટુંબની આ ખરેખર સાક્ષી છે. પણ હું આ સમય જોતા દરમિયાન થોડી જુદી રીતે આ વાત કરવાને માંગુ છું. થોડા વર્ષો પહેલાં આ બાબત બની હતી. આ સનાતન સત્ય છે. અહીંથી એક નજીકના શહેરની વાત છે. અને આજે તો એ બાળકો કદાચ 15 વર્ષના થઈ ગયા હશે. અન્ય વિશ્વાસી પણ પ્રભુ પર ભરોસો કર્યો, વિશ્વાસ કર્યો. જેમ વચન કહે છે, જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. અને એમ વિશ્વાસ કરવામાં આવ્યો. એ સમય દરમિયાન કોઈકના દ્વારા મારી પાસે આ વિનંતી આવી હતી. ત્યારે જે આ સમય, માહોલ, વાતાવરણ એ સમયનું બહુ જુદું હતું. હકારાત્મક વાતાવરણ હતું. અને એવા સમયમાં એક નાનું પ્રાર્થનાનું જૂથ મારી સાથે હતું. અમે બધાએ ખરા હૃદયથી ઉપવાસ સાથે પ્રાર્થનાઓ કરી. અગાઉ તો ડૉક્ટર કેસ લેવાની જ ના પાડતા હતા, કેમ કે તેમણે અગાઉ 12 વાર ટ્રાય કરી હતી, 1 ડઝન વખત. અને હવે એ ડૉક્ટર બેન પર હવે કોઈ ટ્રીટમેન્ટ કરવા માગતા ન હતા. પણ મુશ્કેલી હતી કે તેઓ એકલા જેવા જાણીતા ડૉક્ટર હતા. ફરી પ્રાર્થના કરી, ફરી તેમને કહ્યું તમે ફરી એકવાર જાઓ. જાણે પ્રાર્થનાનો જવાબ મળ્યો. ડૉક્ટરે હકારાત્મક ઉત્તર આપ્યો. ટ્રીટમેન્ટ કરવાના માટે તેઓ તૈયાર થયા. કેસ હાથમાં લીધો. 1 મહિના, 2 મહિના, 3 મહિના બાદ જે પ્રમાણે બધા ટેસ્ટ કરવામાં આવે, જવાબ પોઝિટિવ આવ્યો. અને આનંદની લહેર ચારે તરફ ફેલાઈ ગઈ, કેમ કે આ 13મી વખત બહેનને માટે આ પ્રયત્ન હતા. કુટુંબમાં વાત જ્યારે ગઈ ત્યારે તેઓ બહુ જ આનંદિત થયા, પણ સાથે જણાવ્યું કે આ રીતે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. થોડા સમય બાદ ફરી એક સોનોગ્રાફી કરવામાં આવી.
અને તેમને જાણ મળી કે એક નહીં 2 બાળકો છે. અને થોડા સમય પછી ફરી સોનોગ્રાફી કરવામાં આવી તો ખબર પડી બંને બાળક તંદુરસ્ત છે. ને જ્યારે યોગ્ય સમયે પ્રભુએ દિવસ આપ્યો ત્યારે એ કુટુંબમાં પ્રભુએ 2 દીકરાનું દાન આપ્યું હતું. ડબલ પોર્શન, બમણા આશીર્વાદ સાથે પ્રભુએ એ ઘરને ભરી દીધું. હાલેલુયા. આજે આ બાબત એટલા માટે તમને કહેવા માંગુ છું, વારે ઘડીએ પ્રાર્થનાઓ કર્યા છતાં પણ જ્યારે તમને તમારી પ્રાર્થનાઓના ઉત્તર મળતા નથી, નિરાશા વધારે આવે છે, માંદગી દૂર થતી નથી, પરિસ્થિતિ બદલાતી નથી, મુશ્કેલીઓ જતી નથી, આર્થિક પ્રશ્નો ત્યાં જ રહે છે. જાણે તમે એક જગ્યા પરથી બધું ખોતા હોય એમ તમારી આંખોએ જોતા હો. એવા સમયોમાં આ નાની સાક્ષી જે સત્ય બનેલી છે એ બાબત આપણને અત્યારે પ્રભુ પર વિશ્વાસ કરવા માટે પ્રોત્સાહન આપે છે. ભલે પરિસ્થિતિ આપણી વિમુખ છે, બધું બગડેલું છે, ડોળાયેલું છે, પણ વાલા મિત્રો, જેમ પ્રભુ પળવારમાં વાતાવરણ બદલી નાખે છે, ધગધગતા બપોરમાં વાદળા લાવીને ઠંડક લાવી દે છે પ્રભુ, વરસાદી વાતાવરણ બનાવે છે, ગરમીમાં ઠંડી લાવે છે, વરસાદ લાવે છે. અને જેમ જે પ્રમાણે યોગ્યતાઓ, જરૂરિયાતો પ્રમાણે પ્રભુ દરેકના જીવનની અંદર યોગ્ય રીતે આશીર્વાદ આપે છે. એના માટે વિશ્વાસ કરવાનું ચાલુ રાખીએ. હાલેલુયા. હું પોતે તમને આ વચન કહી રહ્યો છું કે જ્યારે હું પર્સનલી સતત 8 થી 9 માસથી હું એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું કે જ્યારે કશું જ નથી, ગુમાવી રહ્યો છું, જતું રહ્યું છે બધું. પણ દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં હું તમને કહું છું કે પ્રભુએ આજ સુધી તમને ને મને ઊભા રાખ્યા છે, પડવા દીધા નથી. ભલે ચારે તરફ હાર છે, પણ એ હારના લીધે તમને જમીન દોષ કર્યા નથી. વચન કહે છે, ન્યાયી માણસ 7 વાર પડશે પણ તે જમીન દોષ થશે નહીં. હાલેલુયા. બીએ નહીં, ગભરાય નહીં. એવી પરિસ્થિતિમાં અને એવી બાબતોમાં અને એવા સમયમાં, એવી મુશ્કેલીઓમાં અડગ રહીએ, સ્થિર રહીએ. ગીત શાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ કે યહોવા પર વિશ્વાસ કરનારા સિયોન પહાડ જેવા છે, હે ને? પ્રેઝ ધ લોર્ડ. અડગ રહીએ દરેક મુશ્કેલીઓમાં. જો આપણે આપણું ઘર ખડક પર, પ્રભુ ઈસુ પર બાંધ્યું છે, તો સાચે જ કહું છું, બીવાની, ગભરાવાની જરૂર નથી. ચાહે તમે હોવ કે હું હોવ, પ્રભુ યોગ્ય સમયે સગળી મુશ્કેલીઓ દૂર કરનાર છે, બચાવનાર છે, બેઠા કરનાર છે, સ્થિર કરનાર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. નાની પ્રાર્થના સાથે આગળ વધીએ. પ્રભુ, નવા માસના નવા દિવસોમાં તમારી આગળ નમીએ છીએ. સાંજ તરફ અમે જવાના છે પ્રભુ, ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આખો દિવસ પ્રભુ
અમે તમારી રાહ જોઈ છે. તમારા ઉત્તરને માટે અમે તમારી આગળ નમેલા છે, તાકી રહ્યા છે પ્રભુ. જેમ પ્રભુ નોકર પોતાના સીટની તરફ પોતાની મજૂરી માટે, પગાર માટે આશા બાંધેલી રાખે છે પ્રભુ, અને જેમ પ્રભુ દાસી પોતાની શેઠાડી તરફ પોતાની દ્રષ્ટિ રાખે છે, અને પ્રભુ ચકોર પક્ષી પ્રભુ વરસાદની તરફ, વાદળો તરફ, આકાશ તરફ દ્રષ્ટિ રાખે છે વરસાદ માટે. એમ પ્રભુ અમે અત્યારે પ્રભુ તમારી દયાને માટે, તમારી કૃપાને માટે, તમારી કરુણાને માટે, તમારા તરફથી ઉત્તરને માટે અમે તમારા તરફ દ્રષ્ટિ રાખીએ છીએ. અને પ્રભુ અમે જાણીએ છીએ કશું પણ પ્રભુ એવું નથી કે જે તમને અશક્ય છે. અમારા માટે તમે આજે અત્યારે હમણાં પણ કંઈ પણ કરી શકો છો પ્રભુ. અને પ્રભુ એફએસીના પત્ર 3:20 પ્રમાણે અમારી કલ્પના બહારના, અમારા માગ્યા કરતાં પણ વધારે પ્રભુ તમે અમને હમણાં અત્યારે આપી શકો એવા ઈશ્વર છો, માટે તમારો આભાર માનીએ છીએ. નથી મળ્યું તો ચોક્કસ મળશે. અને પ્રભુ જો અમારી દ્રષ્ટિમાં વાર લાગી છે તો એ યોગ્ય સમય નથી, તો અમને ધીરજ રાખતા શીખવો પ્રભુ. હા પ્રભુ, અમને બેઠા રાખો, તંદુરસ્ત રાખો. અમારા પર નકારાત્મકતાનું વાવાઝોડું પ્રભુ ન વાદો, અને પ્રભુ નિરાશામાં અમે ડૂબી ન જઈએ, તમારાથી દૂર ના થઈએ. માટે પ્રભુ ચારે તરફ પ્રભુ તમારું પવિત્ર વાતાવરણ અમારી આસપાસ બનેલું રહે, તમારા વચનો દ્વારા, સ્તોત્રો દ્વારા, ગીતો દ્વારા, સંગતો દ્વારા, અને તમારા આત્મિક ભાઈ બહેનો દ્વારા, લોકો દ્વારા પ્રભુ અમે ઘેરાયેલા રહીએ, કે પ્રભુ અમે ઊભા રહીએ, પડી ન જઈએ, અને યોગ્ય સમય પર પ્રભુ અમે બધા જ અમારા જીવનોમાં, અમારી પરિસ્થિતિમાં બદલાવ જોઈએ, પ્રશ્નો દૂર થયેલા જોઈએ, આર્થિક પરિસ્થિતિ બદલાવી જોઈએ, જોબ આશીર્વાદિત થાય, બિઝનેસ આશીર્વાદિત થાય. હા પ્રભુ, સેવા પણ આશીર્વાદિત થાય એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ જેઓ પણ આ સંગતમાં છે, સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે પ્રભુ, અને તમે સર્વની પરિસ્થિતિ જેમ અત્યારે હમણાં જાણો છો પ્રભુ, એમ એ પ્રમાણે પ્રભુ તમે ઘરોની મુલાકાત લો. તેમના ખભા પર પ્રભુ તમે તમારો હાથ રાખો, અને જેમ તમે યાકૂબને કહ્યું કે તારા જમણો હાથ પકડી રાખીને તને કહું છું કે તું બીસ નહીં, એમ પ્રભુ તમારા બાળકો, દીકરા દીકરીઓ સાથે પ્રભુ તમે આજે વાત કરો પ્રભુ, તેમની સાથે વ્યવહાર કરો પ્રભુ, તેમના આંખના આંસુઓને પ્રભુ તમે તમારી કુપ્પીમાં રાખો. એવી અમે પ્રાર્થના કરીએ છીએ, અને તેમના હૃદયની ઈચ્છા પૂરી થાય, તેમની પ્રાર્થનાઓ સંભળાય, અને પ્રભુ તમે તેમની મુલાકાત લો પ્રભુ, અને તેમના દુઃખને દૂર કરો. જેમ તમે પિતરના ઘરે ગયા, તેમની સાસુને તાવમાંથી સાજા કર્યા પ્રભુ પિતા, એમ પ્રભુ જે કોઈ પ્રકારનો તાવ પ્રભુ તેમના શરીરમાં છે પ્રભુ, દુઃખનો, હતાશાનો, નિરાશાનો, આર્થિક પ્રશ્નોનો, ચિંતાનો, પ્રભુ જે કઈ બાબત પ્રભુ ઉદાસીનતાનું કારણ છે, ઈસુ પ્રભુના નામમાં, હા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બોલેલા નામમાં તમારી મુલાકાત દ્વારા દૂર થઈ જાય હંમેશાને માટે પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. માદાઓ માટે પણ માંગીએ છીએ પ્રભુ, દિલીપભાઈ માટે માંગીએ છીએ, જસુમતીબેન માટે માંગીએ છીએ પ્રભુ, અને બીજા ઘણા બધા એવા ભાઈ છે, નીતિશભાઈ છે પ્રભુ, સુગર લેવલ પ્રભુ તેમનું નોર્મલ રહે, તેમને જોબ મળે, તેમની સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ, તેમનું દુઃખ તમે નોંધમાં લેજો પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ દરેક વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે રહો, ગરીબોની સાથે રહો, એકલા પડેલા લોકોની સાથે રહો, ગરડા વડીલોની સાથે રહો, કુટુંબથી વિખૂટા પડેલા માતા પિતાઓને, પૌત્ર પૌત્રીઓથી, પુત્ર વધુથી પ્રભુ તમે જોડો, તેમનું જીવન પ્રભુ આ છેલ્લા સમયનું આશીર્વાદિત થાય એવું થવા દો. રોજગાર આપો, નોકરી ધંધા આશીર્વાદિત કરો,
કાનૂની બાબતોમાં જઈ અપાવો, તોહમતોને તમે દૂર કરો પ્રભુ પિતા. તમારી સેવિકાના ખેતરમાંથી કડવાનામાં દૂર કરો. તમારી સેવિકાઓના મકાનો વેચાય પ્રભુ, તમારા સેવકનો પ્લોટ વેચાય, એના માટે પણ અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક જેઓ સાંભળે છે પ્રભુ, તેમને આશીર્વાદ આપો. ઘણા બધા એવા પ્રતિબળો છે પ્રભુ, જે સેવાઓ પ્રભુ સફળ ના થાય માટે પ્રયત્નો કરી રહ્યા છે, એવી બાબતોને દૂર કરો. યશાયા 54:17 પ્રમાણે અમારી સેવા અને દરેક સેવક સેવિકાની સેવા પરથી એ બંધનો, નકારાત્મક બંધનો નાશ પામે એવું થવા દેજો પ્રભુ. અમારી સેવાકીય જરૂરિયાત પૂરી પાડજો. વાહનના રૂપમાં અરજને તમે માન્ય કરજો પ્રભુ. બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ પિતા. ખાસ પ્રભુ, જે ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે તમે પાછું આપો. નવા નવા રસ્તા આપો અને તમારા લોક જ્યાં કહી રહ્યા છે તેમને તમે શાંતિ આપો. ઇઝરાયલ દેશને માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તમારી કૃપા બનેલી છે એવું થવા દો. આગળના સમયમાં અમારી સાથે રહો. રાતે મીઠી નિંદ્રા આપો. પાપોની ક્ષમા કરો અને સુંદર સવારમાં તમારું ભજન ગણતરી લેવું માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.